નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણા વડીલો કહેતા કે પાણી પહેલા પાળ બાંધવી સારી. તેઓ એવું પણ કહેતા કે આગ લાગે ત્યારે ખાડો કે કૂવો ખોદવા ન જવાય. આપણા પશુ ફાર્મમાં પણ રોગોનો જો અટકાવ કરવો હોય તો આપણે પહેલાથી અગમચેતી પગલાં લેવા જોઈએ, જેથી આપણા મોંઘા મોલા પશુને નુકસાન ન થાય. તો આજે આપણા ચર્ચાનો જે આ જ વિષય છે કે કેવી રીતે આપણે પશુ રોગો આપણા પશુ ફાર્મ પર અટકાવી શકાય. આજે વ્યાખ્યા તરીકે ડૉક્ટર રાજ એ પટેલ સાહેબ છે. ડૉક્ટર રાજ અત્યારે પશુધન ફાર્મ સંકુલ, જે આપણું વેટરનરી કોલેજ આણંદ છે, ત્યાં ફરજ બજાવે છે. ડૉક્ટર રાજ કે પટેલ સાહેબ. નમસ્કાર પશુપાલક મિત્રો. આજે આપણે એક મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આજનો વિષય છે પશુ ફાર્મમાં રોગ અટકાવવાના પગલાં. તો પશુ ફાર્મમાં મુખ્યત્વે રોગ 3 રીતે ફેલાય છે. એક તો રોગનું સંક્રમણ કરતા સ્ત્રોત, એટલે કે બીમાર ગાય કે ભેંસ હોય, બરાબર. બીજું, રોગનો ફેલાવાનો રસ્તો. અને ત્રીજું, ચેપ લાગવાના માટે સંવેદનશીલ પશુ. આમ, જો એક કડીને તોડવામાં આવે તો રોગને અટકાવી શકાય છે. તો સૌથી પહેલા વાત કરીએ કે રોગનું સંક્રમણ કરતા સ્ત્રોત કયા છે. તો પહેલું છે હવા, બીજું પાણી અને ખોરાક. બીજું વસ્તુ, ઘણી વખત પશુ ફાર્મમાં મૃત પશુ પણ હોય છે કે જેને દાટવામાં આવતું નથી અને તેને લાંબા સમય સુધી તેને ખસેડવામાં આવતું નથી. તો આ પણ એક પશુ રોગ થવાની સંભાવના કરવામાં મદદરૂપ કરે છે. બીજું છે કે ઘણા લોકો, એટલે કે જે આપણે જાણતા પણ ના હોય એવા લોકો આપણા પશુ ફાર્મમાં પ્રવેશ કરે છે. જેમ કે વેટરનરી ડોક્ટર પણ ઘણી વખત ટ્રીટમેન્ટ કરતા આવતા હોય છે. તો એ પણ એક રોગ કરવાનું માધ્યમ બની શકે છે. બીજું છે કે ઘણા જીવજંતુઓ, જેમ કે માખી, મચ્છર, ઈતરડી, આ પણ એક રોગનું સંક્રમણ કરે છે. ત્રીજું વસ્તુ છે કે એક ફાર્મમાં એક જ 10 અથવા તો 100 ગાયો વચ્ચે એક જ સાંઢ રાખેલો હોય છે. તો આ પણ એક રોગ કરવામાં મદદરૂપ કરે છે. બીજું છે એઆઈ. આજના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન લોકો કરે છે, એ પણ એક રોગ થવાનો સ્ત્રોત છે. બીજું કે નવજાત પશુ જે નું વિવાહ થાય છે, એ પણ એક રોગનું સંક્રમણ કરવાનો સ્ત્રોત હોય છે. બીજું વારસાગત રોગો, એટલે કે તમે બધાએ તણસ નામનો રોગ બધાએ જોયેલો હશે, અથવા તો ઘણી વખત પશુને દિલ બહાર નીકળી આવે છે. એ પણ એક વારસાગત રોગ છે કે જેનો ટ્રાન્સમિટ, એટલે કે એક માતામાંથી પશુમાં આવે છે. તો એને અટકાવવા માટે એ ગાયને સંપૂર્ણપણે અલગ કરી દેવી જોઈએ અથવા તો નિકાળી દેવી જોઈએ. ખાસ કરીને પશુ ફાર્મમાં બાયોસિક્યુરિટી મેજર અપનાવવા ખૂબ જ આવશ્યક છે. તો એના માટે આપણે કોઈ પણ અનાવશ્યક લોકોનો અટકાવ કરવો જોઈએ. અને પ્રવેશ દ્વારે આપણે ફૂટપાથ રાખવું જરૂરી છે. અને મુલાકાતીઓને સ્વચ્છ કપડાં અને બૂટનો ઉપયોગ કરવો જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આ એક વ્યક્તિના બૂટ છે કે જે એકદમ ચોખ્ખા છે. તો તેમાં બેક્ટેરિયાનો ગ્રોથ કોઈ પણ નથી. જ્યારે લાસ્ટમાં જોઈ શકો છો કે એના બૂટ ખૂબ જ ગંદા છે. તો તેમાં ખૂબ જ પ્રમાણમાં બેક્ટેરિયા જોવા મળે છે. તો બૂટ, એટલે કે
ખરાબ બૂટ એ પણ એક મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે. સો આઇસોલેશન વાર્ડ રાખવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. પશુ ફાર્મમાં મોસ્ટ પ્રોબેબલી કેવું હોય છે કે એક વખત કોઈ બી નવું પશુ અથવા તો પ્રાણીને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો, એટલે કે એન્ટ્રી કરો છો, ત્યારે નવા પેદા પશુને મિનિમમ 30 દિવસ સુધી અલગ રાખવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત 21મા દિવસ અથવા તો 25મા દિવસે તેનું કૃમિનાશક દવા આપવી જોઈએ. આ ઉપરાંત તેને રસીકરણ પણ કરવું જોઈએ અને એ રસીકરણ કર્યા પછી તેને આપણા જે પહેલાના પશુઓ છે એના જોડે મિક્સ કરવા જોઈએ. તો બીજું વસ્તુ છે ગાય અને ભેંસમાં કૃમિનાશક સમયપત્રક, એટલે કે કોઈ પણ વાછરડાનો જન્મ થાય છે ત્યારે એને 15 થી 20મા દિવસે તેને ફર્સ્ટ ડિવાર્મિંગ એટલે કે કૃમિનાશક દવા આપવી જોઈએ. તો ઘણા લોકો શું કરે છે કે દવા તો આપે છે પણ અપૂરતા પ્રમાણમાં આપે છે, અથવા તો કોઈ દિવસ એ ચેન્જ કરતા નથી, એટલે કે વારંવાર બદલતા નથી, તો એના લીધે રેઝિસ્ટન્સી આવે છે. તો એ એટલી ઇફેક્ટિવ રહેતી નથી. માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દર વખતે અલગ અલગ કૃમિનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો પહેલા દિવસ 15 દિવસે આપવું જોઈએ, પછી 1 મહિને આપવું જોઈએ, પછી 3 મહિને આપવું જોઈએ, એમ પછી 1 વર્ષનું થાય પછી દર 6 મહિને આપવું જોઈએ. બીજું વસ્તુ છે કે ઘણા લોકોને એવું હોય છે કે આપણું પશુ તો પ્રેગ્નેન્ટ છે, એટલે કે ગાભણ છે, તો એને કૃમિનાશક દવા આપવી ના જોઈએ, પણ એવું હોતું નથી. ઘણા સેફ કૃમિનાશક દવાઓ પણ છે કે જે આપણે આપી શકાય છે. તો એ આપવાથી જે નવજાત પશુ આવશે એને પણ એ બીમારી થશે નહીં. તો આપણે પહેલે જણાવ્યા મુજબ 6 વર્ષથી વધુ ઉંમરના તમામ પશુઓને વર્ષમાં 2 વખત કૃમિનાશક દવા આપવી જોઈએ. એક ચોમાસાની શરૂઆતમાં અને બીજી ચોમાસું પૂર્ણ થયા પછી, એટલે કે ચોમાસું પૂર્ણ થયાના 1 મહિના પછી. તમે જોયું હશે કે ઘણા લોકોના પશુઓ મુખ્યત્વે નદી કિનારે અથવા તો તળાવની આસપાસના વિસ્તારમાં ચરવા જાય છે. તો ત્યાં સ્નેલ એટલે કે ગોકરગાયનું પ્રમાણ વધુ હોય છે કે જે કૃમિનું ઉત્પન્ન કરવામાં મદદરૂપ કરે છે. ગર્ભવતી પશુઓને પણ વર્ષમાં 2 વખત કૃમિનાશક દવા આપવી જોઈએ. તો પહેલો ડોઝ પ્રસૂતિ પહેલાના સમયગાળામાં અને બીજો ડોઝ પ્રસૂતિ પછીના 6 થી 8 અઠવાડિયા બાદ આપવું જોઈએ. રસીકરણ કાર્યક્રમ ગાય અને ભેંસમાં, તો આપણા ગુજરાતમાં મુખ્યત્વે ખરવા મોવાસા, ગળસુંદો, ગાંઠિયો તાવ, બ્રુસેલોસિસ, થાઇલેરિયોસિસની રસી ઉપલબ્ધ છે. તો એ મુખ્યત્વે 4 મહિના પછી આપવી જોઈએ. ખરવા મોવાસાની રસી, એચએસની રસી અને ગાંઠિયો તાવ, આની રસી એક જ રસીમાં આવે છે. તો એ મુખ્યત્વે ચોમાસા પહેલા ખાસ કરીને આપવી હિતાવત છે. બીજું વસ્તુ છે કે હડકવાની રસી. તો આપણે જોઈએ છીએ કે દરેક પશુ ફાર્મમાં કૂતરાઓનો વસવાટ હોય છે, શ્વાનનો વસવાટ હોય છે, તો તે ઘણી વખત કરડી જાય છે. તો એ પણ કરડી જવાથી તરત જ તેને સાબુના પાણીથી સાફ કરી દેવું જોઈએ અને મિનિમમ સાબુ 15 મિનિટ સુધી ઘસવું જરૂરી છે. હડકવાના રોગની જે પહેલી રસી છે એ કડિયાના પહેલા દિવસે જ આપવું જોઈએ, પછી 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 28મા દિવસે અને કેટલીક વખત 90મા દિવસે પણ આપવી જોઈએ. પશુ ફાર્મમાં ઈતરડી અને માખી નિયંત્રણ. તો આપણે શું કરીએ છીએ કે નવું ખરીદેલું પશુ હોય છે, તો પ્રાણી હોય છે, તો એને
કંઈ ચેક કર્યા વગર ડાયરેક્ટ જ તેને કોઈ બી પશુઓના જોડે મિક્સ કરી નાખે છે. તો તેને મિક્સ કરવું જોઈએ નહીં. પહેલા તેને 1 મહિના માટે અલગ રાખવું જોઈએ, કારણ કે તેના ઉપર રહેલી ઈતરડી એ બીજા જે સ્વસ્થ પશુઓ છે તેના પણ ચડવાની શક્યતા હોય છે. તો પશુપાલનમાં સમયાંતરે પશુ ચિકિત્સકની સલાહ મુજબ ઈતરડીનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે એક પુખ્ત ઈતરડી લગભગ 3000 ઈંડા મૂકી શકે છે. તો તેનું અને એ મુખ્યત્વે 2 થી 7 મહિના સુધી એ જીવિત પણ રહી શકે છે. તો એનો નાશ કરવો ખૂબ જ ઉપયોગી છે. તો એનો નાશ કરવા માટે આપણે પહેલા તો જે પશુ ફાર્મની દિવાલ હોય છે તેમાં તિરાડો પડેલી હોય છે ખૂણામાં ને ત્યાં, અને સંતાવાની જગ્યા હોય છે, તો ત્યાં ઈતરડીનાશક દવાનો સારી રીતે છંટકાવ કરવો જોઈએ. તો આપણે વાત કરશું ખરવા મોવાસા. તો આ એક એવો ચેપી રોગ છે કે જે એક વખત થયા પછી આખા ફાર્મમાં અને આખા 5 થી 10 ગામમાં સુધી ફેલાય છે. અને આ એક હવાથી ફેલાતો રોગ છે. એટલે કે એ એટલો ખતરનાક રોગ છે કે જે ખાલી કોઈ બી નવું પશુ લાવ્યું હોય તો એ આખા ગામમાં તરત જ, એટલે કે 2 થી 3 દિવસમાં આખા ગામમાં બધા પશુઓને થઈ જાય છે. માટે આની રસી મુકાવવી ખાસ જ જરૂરી છે. એક સંશોધન પ્રમાણે દર વર્ષે એક પ્રતિ ગાય દીઠ 12,532 રૂપિયાનું એક ભેંસ દીઠ નુકસાન થાય છે. અને આ રોગની ખાસિયત એ છે કે તેમાં મોઢામાં ચાંદા પડી જાય છે. એટલે કે એ એકદમ પેઇનફુલ, એટલે કે એકદમ પશુને ખૂબ જ દુખાવો થાય છે. આથી તેના મોઢામાંથી લાળ પડે છે, નાકમાંથી પાણી પડે છે, અને તેને જે ખરી ના ભાગ હોય છે ત્યાં ચાંદા પડી જાય છે. એટલે પશુઓને ચાલવામાં પ્રોબ્લેમ થાય છે. એટલા માટે દૂધનું ઉત્પાદન સતત, એટલે કે 50% જેટલું ઘટી જાય છે. તો આ રોગને અટકાવવો હોય તો કેવી રીતે અટકાવી શકાય? તો આ રોગને અટકાવવા માટે પહેલા તો રસીકરણ કરવું જોઈએ. તો વર્ષમાં 2 વાર, એટલે કે ડિસેમ્બરથી જૂનમાં, અથવા તો ડિસેમ્બરથી જૂનમાં, અથવા તો મોન્સૂનના પહેલા ખાસ કરીને રસી મુકાવવી આવશ્યક છે. અને આ રોગનું નિયંત્રણ કરવા માટે રોગીષ્ટ પશુ અને તંદુરસ્ત પશુને અલગ રાખવા ખૂબ જ જરૂરી છે. અને રસીકરણના ભાગરૂપે ઘણા લોકો શું કરે છે, ગવર્મેન્ટમાંથી પશુ ડોક્ટરો આવે છે કે અમે રસીકરણ કરી આપશું, પણ પશુપાલક ના પાડે છે. એ લોકો એવું કહેતા હોય છે કે આ રસી આપવાથી દૂધ ઘટી જાય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. તો આનાથી તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો આની રસી ના આપીએ તો આપણે તો ઠીક છે, પણ આખા ગામને પણ શોષવાનો વારો આવે છે. ચેપગ્રસ્ત પરિસરની આસપાસ પ્રાણી અને વાહનની હિલચાલ પર સખત પ્રતિબંધ લાદવાની નિયંત્રિત કરી શકાય છે. બીમાર પશુઓને ગરમ પાણીથી અથવા તો ખાવાના સોડા અથવા તો પોટેશિયમ પરમેંગનેટના પાણીના દ્રાવણથી મોઢામાં જે ચાંદા પડી ગયેલા હોય છે તેને સાફ કરવા જોઈએ. ગ્લિસરીન તો દરેકના ઘરે તમે જુઓ તો ઘઉંમાં જે માખી મચ્છર ના પડે, એટલે કે જીવાત ના પડે, એના માટે બોરિક પાવડરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બોરિક પાવડર અને ગ્લિસરીનના મિશ્રણને મિક્સ કરીને ચાંદા ઉપર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઘણી જગ્યાએ શું થાય છે કે પશુના ખરીરમાં ચાંદા પડી જાય છે અને ત્યાં જીવડા બેસી જાય છે. તો તે પણ અટકાવવા માટે આપણે ટર્પેટાઈનનું તેલનું પોમલું નાખવું જોઈએ, જેથી તે સહેલાઈથી નીકળી જાય. બીજું છે ગળસુંડો.
તો ગળસૂંટો એ ચોમાસામાં થતો રોગ છે, જેને ઇંગ્લિશમાં હેમરેજિક સેપ્ટિસેમિયા કહેવામાં આવે છે. તો આ એક જીવલેણ રોગ છે, એટલે કે આ એકદમ ખતરનાક રોગ છે કે જે ફટાફટ પસરે છે આખા ફાર્મમાં, અને અપ ટુ 100%, એટલે કે 100% મોર્ટાલિટી, એટલે કે પશુનું મૃત્યુ થવાની સંભાવના રહેલી હોય છે. આ રોગમાં મુખ્યત્વે પશુની આંખમાંથી અને નાકમાંથી પાણી આવે છે, તથા તેના શ્વાસ, જ્યારે પશુ શ્વાસ લે છે ત્યારે ગર સાઉન્ડ આવે છે. અને આ રોગમાં મુખ્યત્વે પશુ 24 કલાકમાં મૃત્યુ પામે છે, એટલે કે આ એક આર્થિક અગત્યનો રોગ છે. તો આને અટકાવવા માટે આપણે ખોરાક અને પાણી, એટલે કે જે બીમારજન્ય પશુને જે પાણી અને ખોરાક આપ્યું છે, તો તેનો ઉપયોગ જે સારા પશુ છે એનું આપવું જોઈએ નહીં. બીજું કે પશુનું જે રહેઠાણ છે એનું સ્વચ્છતા રાખવું જોઈએ. ત્રીજું વસ્તુ છે કે ઘણા લોકો નાની જગ્યામાં વરસાદ પડતો હોય એટલે નાની જગ્યામાં બહુ બધા એનિમલને પશુ ફાર્મમાં રાખતા હોય છે. તો એ ઓવરક્રાઉડિંગ કરવું જોઈએ નહીં. અને જે મરેલા પશુ છે, એટલે મરેલું જાનવર છે, એને દાટી દેવું જોઈએ. અને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે બીજા પાણીનો જે સ્ત્રોત હોય બાજુમાં એનાથી દૂર હોવું જોઈએ. બીજો રોગ છે ચેપી ગર્ભપાત, જેને બ્રુસેલોસિસ પણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ એમ પશુ ફાર્મમાં મોસ્ટ ઓફ બધાના પશુ ફાર્મમાં શ્વાન હોય છે. તો ઘણી વખત આ શ્વાન જે મેલી પડ્યું હોય છે, જે વિવાયેલી પશુને મેલી પડી હોય છે, તો એરિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો તેવી રીતે મુખ્યત્વે આ રોગ ફેલાય છે. અને ઘણી વખત આ તરવાઈ ગયેલું જે નવજાત પશુ હોય તેને પણ એ શ્વાન હોય છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો તેનાથી પણ આ રોગ ફેલાય છે. આ રોગ એક મનુષ્યમાં પણ થઈ શકે એમ છે. એટલા માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે. અને જો આ તમે પશુ ફાર્મમાં ટેસ્ટ કરાવો અને આ રોગથી જો પશુ પોઝિટિવ જણાય તો તરત જ એને તમારા પશુપાલક ફાર્મમાંથી નિકાલ કરી દેવો જોઈએ. આ રોગિષ્ટ જે નર પશુ હોય એનું કૃત્રિમ વીર્યદાન દ્વારા પણ માદા પશુમાં ફેલાવી શકે છે. તો આપણે કચ્છના વિસ્તારમાં જોઈએ તો ત્યાં મુખ્યત્વે એક જ નર હોય છે, અને ગામમાં એક જ નર હોય છે અને બીજા બધી ફિમેલ હોય છે. તો એ નર જો બ્રુસેલોસિસ વાળો હોય તો એ આખા ગામના બધા જ પશુઓ જે હોય છે તેને બ્રુસેલોસિસ અથવા તો ચેપી ગર્ભપાત થવાની સંભાવના હોય છે. માટે હવે આજના જમાનામાં આપણે કૃત્રિમ વીર્યદાનનો વધુ ઉપયોગ કરવો ઈચ્છતા હોય છે. તો આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે 5 થી 7 મહિનાનું જે પશુ છે તેનું મૃત્યુ થયેલું છે. તો આ રોગમાં ગર્ભાશયમાં સોજો આવે છે, ઘણી વખત મેલી ના પડે, અને એક જ પશુમાં વારંવાર તરવાઈ જાય છે. તો આ બધા લક્ષણો જોવા મળે છે. નરમાં મુખ્યત્વે તેનો જે સ્ક્રોટમ કહેવાય, એટલે કે જેનો વૃષણકોથળી કહેવાય છે, તે સૂજી જાય છે. આ રોગ જ્યાં વધારે પ્રમાણમાં હોય ત્યાં એટલે કે મોસ્ટલી 6 મહિનાની ઉંમરમાં ફિમેલ, એટલે કે જે પાડી હોય છે એમાં જ રસીકરણ કરવાનું હોય છે. અને એ એક જ વખત જીવનમાં ફક્ત એક જ વખત કરવાનું હોય છે, એટલે તે અવશ્ય કરાવવું જોઈએ. બીજું વસ્તુ કે આપણા પશુપાલકો હોય છે કે જે કાચું દૂધ પીવા માટે વાપરતા હોય છે, તો એનાથી પણ આ રોગ ફેલાય છે. માટે તમારે પાશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરવો જરૂરી છે, અથવા તો તેને ગરમ કરેલું દૂધ જ પીવું જોઈએ. બીજું છે
લંપી સ્કિન ડિસીઝ અથવા તો ગાંઠાદાર ત્વચાનો રોગ. તો ગાંઠાદાર ત્વચાનો રોગ એ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં થાય છે અને જે એનિમલની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય, એટલે કે રોગ પ્રતિકાર શક્તિમાં ઘટાડો થઈ ગયો હોય અને અપૂરતો ખોરાક મળતો હોય અથવા તો એને ચામડીમાં ઘા થયો હોય, તો તેના લીધે આ રોગ થવામાં મદદરૂપ થાય છે. તો આ રોગમાં મુખ્યત્વે આખા શરીરમાં ગાંઠો પડી જાય છે અને તેમાંથી પ્રવાહી વહે છે. આ ઉપરાંત આંખમાંથી પાણી આવે છે, નાકમાંથી પણ પાણી આવે છે અને એનિમલ ખાવાનું છોડી દે છે. આ એક આર્થિક રીતે ખૂબ જ અગત્યનો રોગ છે, કારણ કે જો પશુમાં આ રોગ થાય તો એ પ્રાણીનું દૂધ 50% જેટલું ઘટી જાય છે. એટલે આ એક આર્થિક રીતે અગત્યનો રોગ પણ છે. આ રોગ મુખ્યત્વે લોહી ચૂસતા જંતુઓ જેમ કે મચ્છર, માખી, બગઈ, ઈતડી વગેરે દ્વારા ફેલાય છે. આ રોગ એક વખત થયા પછી એ કોઈ બી પશુ હોય તો જે ચેપગ્રસ્ત પશુ હોય એના સીધા સંપર્ક દ્વારા પણ આ રોગ ફેલાઈ શકે છે. આ ચેપીગ્રસ્ત પશુનું વીર્ય પણ આ ફેલાવી શકે છે, એટલે એનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ રોગને અટકાવવો હોય તો શું કરવું જોઈએ? તો પહેલા તો એને રસી અપાવવી જોઈએ. જો આ રોગ થઈ ગયો હોય તો રસી તો અપાવી જોઈએ, પણ પહેલા તો એને આઇસોલેટ કરવું જોઈએ, એટલે કે પશુને અલગ રાખવું જોઈએ અને એના ઉપર કોઈ લોહી ચૂસતા જંતુઓ જેમ કે મચ્છર, માખી, ઈતડી બેસે ના, તેનું ધ્યાન રાખવું જોઈએ. તો એ માટે આપણે એન્ટીસેપ્ટિક મલમ અથવા તો ફ્લાય રિપેલન્ટ એટલે કે માખીને અટકાવવા માટેનું જે લિક્વિડ આવે છે તેનો ઉપદ્રવ કરવો, તેનો છંટકાવ કરવો જોઈએ. બીજું છે કે આપણે રોગ પ્રતિકાર શક્તિ પણ વધારવી જોઈએ. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે મલ્ટીવિટામિન્સ, મિનરલ મિક્સચર તથા ઇલેક્ટ્રોલાઇટ પણ આપવું જરૂરી છે, જેથી પશુની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પશુ ઝડપથી સ્વસ્થ થાય છે. તો લંપી સ્કિન ડિસીઝ એક વખત થયા પછી આપણે જે ખરીદ વેચાણ બંધ કરી દેવું જોઈએ અથવા તો પશુની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા ફાર્મમાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ બીજું પશુપાલક આવે નહીં અને તેને જંતુ મુક્તિકરણ તમારા જે વિસ્તાર હોય એમાં જંતુ મુક્તિકરણ કરવું જોઈએ. રોગચાળા દરમિયાન રસી ન અપાયેલા પશુને ખાસ કરીને પ્રજનન માટેના સાધનની અવરજવર અટકાવવી ખૂબ જ આવશ્યક છે. બીજું વસ્તુ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પશુપાલનમાં ફિનોલ અથવા તો સોડિયમ હાઇપોક્લોરાઇડ એટલે કે જેને બ્લીચ કહેવાય છે, એનું જે છંટકાવ કરવો જોઈએ કે જેથી વાયરસ જો હોય તો એ મરી જાય છે. જે માખી મચ્છર હોય છે તો એ મુખ્યત્વે જે ગંદુ પાણી હોય, ગોબર હોય, સાર હોય, ચોપાચે હોય ત્યાં એનું ઉપદ્રવ થતું હોય છે. તો ત્યાં આપણે વપરાયેલું ઓઇલ છાંટવું જોઈએ કે જેથી જે મચ્છર છે એનું ઉત્પાદન અટકી જાય. લંપી સ્કિન ડિસીઝની હવે રસી તો આવી ગઈ છે, તો તેનો મુખ્યત્વે ચોમાસા પહેલા એને અપાવી દેવી જોઈએ. જો ચામડીનો ઘા હોય ત્યાં આપણે એન્ટીસેપ્ટિક મલમ લગાવવું જોઈએ અથવા તો ઘા પર જંતુ ન બેસે તેનું ધ્યાન ખાસ રાખવું. એક્ટિનોમાઇકોસિસ જેને જબડાનો સોજો અથવા તો ગાંઠ કહે છે, તો આ મુખ્યત્વે સૂકા બાજરી અને જુવારના ચારા, ઘઉંના પરાઠ અથવા તો ગાંડું બાવર હોય છે, તો એ મોંમાં ઘા કરે છે. તેના લીધે આ એક્ટિનોમાઇકોસિસ એટલે જબડાનો સોજો થાય છે. તો તમે જોયું હશે કે ઘણા ફાર્મમાં
પશુના ડાબા ભાગે અથવા તો જમણા જબડામાં રસોઈ થાય છે અને પછી એ ફૂટી જાય છે. તો આ એક એક્ટિનોમાઇકોસિસ છે કે જે તો તમારે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે તમે એવું કંઈ ખવડાવ્યું છે કે જે પાણીવાળું છે કે જે કાંટાવાળું છે કે જે પશુને વાગ્યું છે મોઢામાં. તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો પહેલા તો આપણે ઘાસનો અથવા તો જે તમે ખોરાક આપ્યો છે, ચારો છે, એને નાના ટુકડામાં કાપીને ખવડાવવું જોઈએ. બીજું, સૂકો ચારો અને ભીનો ચારો એ બંને મિક્સ કરીને ખવડાવવું જોઈએ. બીજું, ખાસ કરીને એક રોગ થાય છે વાછરડામાં ઝાડા. તો વાછરડામાં ઝાડા થવાનું મુખ્ય કારણ હોય છે કે તમે કમ્પ્લીટ એટલે કે ખીરું બરોબર આપ્યું હતું નથી. તો વાછરડાનો જન્મ થાય પછી તરત જ પ્રથમ 2 કલાકમાં સારી ગુણવત્તાવાળું ખીરું પૂરતી માત્રામાં પીવડાવવું જોઈએ. પછી બીજું વસ્તુ છે તો વાછરડાનો જે રહેણાંક વિસ્તાર છે તો ત્યાં સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. પછી આપણે જે વેફલ હોય છે, બકેટ હોય છે, તો એને હંમેશા સાફ રાખીને હોવું. દૂધ હોય છે એ યોગ્ય તાપમાન એટલે કે 38 to 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું હોવું જોઈએ છે અને નિયમિત સમયમાં જ પીવડાવવું જોઈએ. વધુ દૂધ પણ પીવડાવવું જોઈએ નહીં. અને ઘણા લોકો શું કરે છે કે ખુલ્લી બકેટમાં દૂધ પીવડાવતા હોય છે. તો એની જગ્યાએ નિપલ બોટલ દ્વારા દૂધ પીવડાવવું આવશ્યક છે. બીજું છે કે સ્ટાફ સ્ટાર્ટર એટલે કે ચાલુ કરી નાખવું જોઈએ. અને ગર્ભાવસ્થામાં માતા પશુનું યોગ્ય રસીકરણ કરાવવું જોઈએ જેથી ખીરા દ્વારા તેને રોગપ્રતિકારક શક્તિ મળી શકે. અને ઝાડા થયા હોય તો વાછરડાને દિવસમાં મિનિમમ 3 વખત ઇલેક્ટ્રોલાઇટ પ્રવાહી આપવું જોઈએ જેથી જે એના અંદર સોલ્યુટ હોય છે એ જળવાઈ રહે. આવનું શોધવું, જેને બાવલાનો સોજો અથવા તો આંચળનો સોજો પણ કહે છે. તો આ એક આર્થિક રીતે અગત્યનું રૂપ છે અને આ મુખ્યત્વે પશુપાલક કેવું કરે છે કે જેને આવનો સોજો થયો હોય તો લાગાવો તો એનો પહેલા પણ દોઈ નાખે અથવા તો છેલ્લે પણ, તો મોસ્ટલી વચમાં પણ દોઈ નાખતા. તો એના લીધે આ રોગ બીજાને થવાની સંભાવના વધી જાય છે. તો આ રોગને અટકાવવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. પછી દૂધ દોવાનો વખતે ઘણા લોકો શું કરે કે ખરાબ દૂધ હોય તો એ ભોય તળીએ નાખે છે. તો એ ન નાખવું જોઈએ. એની જગ્યાએ વાસણમાં લઈને એનો નિકાલ કરવો જોઈએ. પછી આંચળ ધોતા પહેલા ચોટેલા સાણ અથવા માટી હોય તો તેને ચોખ્ખા પાણીથી સાફ કરવું જોઈએ. પછી એને કપડાથી લૂછી દેવું જોઈએ. પછી દૂધ ધોનાર વ્યક્તિને પોતાના હાથને પણ બરાબર ધોઈને સાફ કરવા જોઈએ. પછી ઘણી વખત શું હોય છે કે પશુનો જે બાવલા હોય છે તો ત્યાં માખી આવી જાય છે. તો માખીઓ શું કરે છે કે તે આંચળ ઉપર ઘા કરે છે અને આ રીતે પણ આ રોગ ફેલાય છે. તો માખીનો ઉપદ્રવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું વસ્તુ કે દરેક આંચળમાં વસુકતા પહેલા એટલે કે વસુકતા પહેલા દવા ચઢાવી દેવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ દવા ચઢાવી દેવી જોઈએ જેને આપણે ડ્રાય કાઉટ થેરાપી કહે છે. તો આ કરવાથી આપણે જે લેક્ટેટિંગ પીરિયડ હોય એટલે કે દૂધ દોવાનો પીરિયડ હોય એ વખતે આ રોગ થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે. પછી દૂધ દોયા પછી આપણે મોસ્ટલી લોકો શું કરે છે કે જ્યારે દૂધ દોતા હોય એ વખતે જ પશુનો ખોરાક આપી દે. પણ વાસ્તવમાં જે આ રોગ થાય છે એ દૂધ દોયા પછી થાય છે. એટલે દૂધ દોયા પછી પણ પશુને તાજો ખોરાક મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કે એનિમલ એટલે કે પશુ છે એ 30 મિનિટ સુધી ઊભું રહે. અને દૂધ દોયા પછી આપણે 50% ગ્લિસરીન અને 50% પોવિડોન આયોડિનનું મિશ્રણ અથવા તો મસ્ટિડીન આ રોગ પર જે તેના આંચળ છે એને ઓળી રાખવા જોઈએ.
તો દૂધ દોવા વખતે લોહી આવતું હોય તો પશુને ગોટીને કેળામાં ખવડાવવી જોઈએ. પછી આપણા મોસ્ટલી જે પશુ ફાર્મ હોય છે એની આજુબાજુ ગિલોયની ડાળીના ગિલોય પણ ઉગતો હોય છે કે જેના દિલ આકારના પાંદડા હોય છે. તો આની જે ડાળી હોય છે એનો પાવડર બનાવી 100 ગ્રામ 7 દિવસ ખવડાવો તો મંદરૂપ આવનું સોજું હોય તો એનો રાહત થાય છે. બીજો આપણો ઘરગથ્થુ ઉપાય કરવો હોય તો એવું કરી શકાય કે 50 ગ્રામ હળદર લેવાનું, 250 ગ્રામ જેટલું એલોવેરા જેલ લેવાનું અને 15 ગ્રામ જેટલું ચૂર્ણ લેવાનું. આ બધું મિક્સ કરી જે ઓરેન્જ કલરનું જે લેપ બને છે તેને આઉટ પર લગાવવાથી પણ રાહત થાય છે. તો પછી ઘણી વખત છે ને આ રોગનો બરોબર ઉપાય ના કરીએ, બહુ બધા ટ્રાય કરીએ પણ તો શું થાય કે આવનું કઠણ થઈ જાય છે. તો આવ કઠણ થઈ જાય તો હોમિયોપેથિક દવા જેમ કે ફાઇટોલેકા 200 અને કલ્કેરિયા પ્રો ના 10 ડ્રોપ 3 વખત 7 દિવસ મોંમાં છાંટવાથી લાભ થાય છે. તો આ પિક્ચર છે એમાં જોઈ શકાય છે કે કેવી રીતે આચરણને ઓળવું. બીજું વસ્તુ છે રૂમિનલ એસિડોસિસ. ઘણી વખત શું થાય કે ગાય ઘણી વખત રખડતી હોય છે તો કોઈ મેરેજ ફંક્શન હોય તો ત્યાં એઠવાડું ખાઈ જાય છે અથવા તો વધુ પ્રમાણમાં દાણ ખાઈ જાય તો એનામાં ખાવાથી પેટમાં એસિડિટી થાય છે. તો આ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી જ્યાં દાણનો સંગ્રહ કર્યો હોય તો ત્યાં પશુ ના જાય એના માટે આપણે એનો જે રસ્તો છે એટલે કે દરવાજો છે એ પ્રોપર બંધ કરેલો હોવો જોઈએ અને એક સાથે વધુ પ્રમાણમાં દાણ ન આપવું જોઈએ. અને દાણને માત્રા હંમેશા ધીરે ધીરે વધારવી જોઈએ. અને પશુપાલકની તો શું કરે છે કે દાણ એટલે કે જ્યારે એડવાન્સ પ્રેગ્નન્ટ હોય એટલે કે ગાભણ હોય ત્યારે એ આપતા નથી, પણ જેવું દૂધ આપે પછી એ ચાલુ કરે છે. તો એ ના કરવું જોઈએ. દાણની શરૂઆત જ્યારે પશુ વિવાહવાનું હોય એના 15 દિવસ અથવા તો મહિના પહેલા ધીરે ધીરે વધારવું જોઈએ. અને એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અચાનક વધારો ના થાય. અને ઘણા લોકો લીલો ઘાસચારો પણ એડવાન્સ પ્રેગ્નન્સી એટલે કે જે વિવાહ હોય એના 15 દિવસ કે 1 મહિના પહેલા આપતા હોય છે. તે ટાળવો જોઈએ કારણ કે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તો કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તો એના લીધે પાછળથી બહુ જ પ્રોબ્લેમ આવે છે. બીજું તમે આ તો મોસ્ટલી બધા ફાર્મમાં જે પશુ ફાર્મ હોય છે તો ત્યાં ભેંસમાં અને ગાયમાં સોનેરી કલરના જે રૂવાટા એટલે કે જે એના હેર હોય છે એ તમે જોયેલા હશે. અથવા તો પશુના શરીર ઉપર આવા વ્હાઈટ કલરના ડાઘા જોવા મળે છે. તો એ તાંબાની ઉણપ દર્શાવે છે. તો આપણા ગુજરાતમાં મુખ્યત્વે બધી જગ્યાએ આણંદમાં તો ખાસ સલ્ફરનું પ્રમાણ વધારે છે. એટલે કે પાણીના અંદર સલ્ફર હોય છે. પછી જે ખોરાક હોય છે એમાં પણ સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. તો એના લીધે તાંબાની ઉણપ થાય છે. તો તાંબાની ઉણપ ના થાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું. તો એમાં બીજું વસ્તુ એ હોય છે કે વૃદ્ધિ થતી નથી. એનિમલમાં વૃદ્ધિ થતી નથી, વાળ ખરબચડા થઈ જાય છે. બરાબર તમે જુઓ તો વાળ ઉગાય ના હોય એ વાળ બરાબર. અને પ્રજનન ક્ષમતામાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે. એટલે ધારો કે કોઈ એનિમલ છે કે જેને પેટમાં આવતું નથી તો તેને કોપરનું અથવા તો જે માઇક્રોમિનરલ છે તેનું મિશ્રણ આપવું જોઈએ જેથી તે પૂરતા પ્રમાણમાં તેનો વિકાસ થાય, ગર્ભાશયનો વિકાસ થાય અને પેટમાં. અને લાસ્ટમાં છે ફ્લોરાઇડ ટોક્સિસિટી એટલે કે ફ્લોરાઇડનું વધુ પડતું પ્રમાણ. તો આપણા ગુજરાતમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ફ્લોરાઇડનું
પ્રમાણ ખૂબ જ વધારે છે. તો આ જગ્યાએ તમે ઇવન હ્યુમનમાં પણ એટલે કે માણસમાં પણ આવા વ્હાઇટ કલરના દાંત થઈ જાય છે. તો આ જે છે એ ફ્લોરાઇડ ટોક્સિસિટીની સાઇન છે, એટલે કે સિમ્ટમ છે. તો આ ફ્લોરાઇડ ટોક્સિસિટી ના થાય એનું ધ્યાન અટકાવવા માટે ખાસ કરીને આપણે આરો વાળું પાણી પીવું જોઈએ. અને પશુઓમાં આપણે જે વરસાદ પડે છે તો તેનું પાણી સંગ્રહ કરી રાખવું જોઈએ, જેથી આ ફ્લોરાઇડ ટોક્સિસિટી અટકાવી શકાય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર રાજ પટેલ સાહેબ. ડોક્ટર રાજ કે પટેલ સાહેબે આપણને જે આપણા પશુપાલકો માટે પશુ ફાર્મમાં જે રોગ ન થાય એને અટકાવ કેવી રીતે કરી શકાય એના માટે જે ખૂબ જ અગત્યની માહિતી આપી તેના બદલ હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબની કચેરી વતી આપનો આભાર વ્યક્ત કરું છું સાહેબ. વધુમાં કોઈ પશુપાલકને કોઈ પ્રશ્ન હોય તો તે અહીંયા પૂછી શકે છે. સાહેબ કોઈ પ્રશ્ન હોય તો તમે પણ સાહેબ પૂછી શકો છો. રાજકુમાર સાહેબ, તમે મોટાભાગના રોગો આમાં આવરી લીધા. જે ખેડૂતો માટે ફાર્મમાં જાનવરો હોય એના રોગના અટકાવ માટે શું કરવું એ માહિતી તમે સારી એવી આપી. પરંતુ આમાં એક મુદ્દો આફરાનો છે, જે સામાન્ય રીતે બધા પશુઓમાં થતો હોય. તો તાત્કાલિક ઉપાય તરીકે કે એને અટકાવવા માટે એ પશુપાલક શું કરી શકે? દાખલા તરીકે એના ફાર્મમાં ગાયો છે કે ભેંસો છે, એને આફરો ચડે છે અને આફરો ચડે નહીં એ માટે શરૂઆતમાં શું કરી શકે? અને અથવા તો જો એકવાર આફરો થઈ ગયો તો દેશી ઘરગથ્થુ ઉપચાર તરીકે શું કાર્યવાહી કરી શકે તે જણાવવા વિનંતી. તો પશુપાલક મિત્રો, આપણે જ્યારે આફરો થાય તો એ મુખ્યત્વે જે લસ એટલે કે જે નાનો ચકડો એટલે કે કુમળું ઘાસ હોય છે, તો તેનાથી આ મુખ્યત્વે થાય છે. અથવા તો ઘણી વખત શું થાય છે, કોઈ સેકન્ડરી ઇન્ફેક્શન થયું હોય તો જે અહીંયા જે અન્નનળી હોય છે ત્યાંના ભાગમાં જે લિમ્ફનોડ હોય છે એટલે કે જે ગ્રંથિ હોય છે એનું સૂજન થઈ ગયું હોય તો પણ આ રોગ થઈ શકે છે. તો તમારે મુખ્યત્વે પહેલા પશુપાલક જે પશુ ડૉક્ટર હોય છે તો તેની સલાહ લેવી જોઈએ. અને જો એક્યુટ હોય એટલે કે એનિમલના શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા તો પછી તેનું પેટ ફૂલી ગયું હોય એવું હોય તો તાત્કાલિક રૂમેન પંચર કરવું જોઈએ. અથવા તો રૂમેન પંચર ના કરવું તો પ્રોટોસીલ અથવા તો ડોટોનિલ કરીને દવા પણ આવે છે, તે પણ આપણે યુઝ કરી શકાય. આ ઉપરાંત આપણે ઘરમાં હિંગ હોય છે તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. સાહેબ, મારે એક પ્રશ્ન હતો કે આપણે પશુ ફાર્મમાં પક્ષીઓ જે છે એની અવરજવર તો આપણે ટાળી શકતા નથી, તો એના માટે કોઈ ઉપાય છે? અથવા પક્ષીઓ પણ શું રોગ કરી શકે આપણા ફાર્મમાં? હા, ચોક્કસ. પક્ષીઓ પણ રોગ કરી શકે છે. તો એ મોસ્ટલી ન્યુમોનિયા તરીકે એટલે કે જે શ્વાસન તંત્રનો રોગ છે એ કરે છે. અને ક્રિપ્ટોકોકોસિસ નામનો રોગ છે કે જે એ મોસ્ટ કોમનલી થાય છે. રાજકુમાર સાહેબ, તમે કીધું કે આફરા માટે આ દવા ને આ દવા. હવે જ્યારે આફરો ચડ્યો હોય ત્યારે ખેડૂત બજારમાં લેવા જાય ને લઈને આવે ત્યાં સુધી જાનવર મરી જાય. ઘણા સંજોગોમાં એવું બને. હા સર. પર એક્યુટ કેસ હોય, પડવાની તૈયારી હોય, એવા કેસમાં ખેડૂત પાસે એક તો સોય ના હોય કે જે રૂમેન પંચર કરવા માટે વાપરી શકે. તો પછી દેશી ઘરમાં કંઈ એવી વસ્તુ છે કે જેના ઉપયોગથી એમાં થોડોક સુધારો લાવી શકે અથવા જાનવરનું આયુષ્ય જ્યાં સુધી વેટરનરી ડૉક્ટર ના આવે ત્યાં સુધી ટકાવી રાખી શકે? તો ખાવાનું જે તેલ આવે છે તો ખાવાનું તેલ અને આપણે જે હિંગ કહેવાય તો એ બે મિક્સ કરીને ખાવું.
બીજો એક પ્રશ્ન એવો હતો કે સામાન્ય માન્યતા પ્રમાણે પશુઓને જ્યારે વિયાય, ગાય વિયાય કે ભેંસ વિયાય ત્યારે એને બચ્ચુને ધવડાવવાનો સમય જે છે એ મેલી પડે પછી જ ધવડાવવું, એવો આગ્રહ મોટાભાગના પશુપાલકો રાખતા હોય છે. તો આ વિશે તમારું શું કહેવું છે કે મેલી પડવા દેવી જોઈએ પછી જ બચ્ચાને ધવડાવવું જોઈએ કે પછી મેલી પડે કે ન પડે એની રાહ જોયા વગર બચ્ચું ધવડાવવું જોઈએ? મારા મત મુજબ તો મેલી પડે કે ના પડે પણ દૂધની પશુને ધવડાવી દેવું. સાહેબ એક બીજો પ્રશ્ન હતો કે સુવા રોગ એક એવી બીમારી છે કે જે પશુ બચ્ચાને જન્મ આપ્યાના 3 દિવસની ભીતરમાં પશુને થઈ શકે છે. તો આવું ન થાય એના માટે કોઈ અગમચેતી આપણે કોઈ પહેલાથી કઈ કરી શકીએ એમાં? હા, તો હવે આપણા જે દવા ડિકેટ કરીને એક મિશ્રણ આવે છે તો જેમાં એનાયન અને એનાયન તત્વો હોય છે. તો તે ડિકેટનો ઉપયોગ આપણે જ્યારે ગાભણ હોય, પશુ ગાભણ હોય એના એટલે કે જ્યારે વિવાહવાનું એના 15 દિવસ પહેલા એ સ્ટાર્ટ કરી નાખે, સવારે 50 ગ્રામ અને સાંજે 50 ગ્રામ, તો 15 દિવસ સુધી, તો તે આ સુવા રોગથી તેને અટકાવી શકાય છે. અને બીજું વસ્તુ એ ધ્યાન રાખવાનું કે આપણે એ વખતે દાણ ધીરે ધીરે વધારવાનું છે, ઘટાડવાનું નથી અથવા તો આપવાનું નથી. અને એ ટાઈમમાં બીજું વસ્તુ એ કે લચકો અને જે હાઇબ્રિડ નેપિયર હોય છે તે અવોઇડ કરવું જોઈએ, એટલે આપવું નથી. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ અગેન. હું અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબ, તમારો સાહેબ પણ હું આભાર વ્યક્ત કરું છું કે સાહેબ તમે તમારો ખૂબ જ અગત્યનો સમય ફાળવીને સર આ કાર્યક્રમમાં હાજરી આપી. વધુમાં હું પશુપાલક મિત્રો કહીશ કે આ પ્રકારના કોઈ પ્રશ્નો આપને જ્યારે પણ થાય ત્યારે આપ ડૉક્ટર રાજ પટેલ સાહેબનો પણ સંપર્ક કરી શકો છો. અને આપ અમારો પણ સંપર્ક અમારી પશુ જે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી છે, કામધેનુ યુનિવર્સિટી સેક્ટર 30 કેમ્પસ, ત્યાં પણ ટપાલ, ઈમેલ કે પત્ર દ્વારા સંપર્ક કરી શકો. અમે તમારા જે પ્રશ્નો છે એનો ચોક્કસ જવાબ આપવા પ્રયત્ન કરીશું. વધુમાં હવે આપણે ગુરુવારે એક નવા વક્તા વિષય અને રસપ્રદ માહિતી સાથે હાજર રહીશું. આપનો દિવસ શુભ રહે અને બધાને આભાર.